હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી. તો રક્ષાબંધનનો પવિત્ર પર્વ પતી ગયો છે અને તમને બધાને મારા તરફથી હેપી રક્ષાબંધન બિલેટેડ. તો હવે બેક ટુ વર્ક. ઓફિસ આવી ગયા છે અને એક જગ્યાએ મિટિંગ છે, તો હું અને મયંક નીકળ્યા છે મિટિંગ માટે. અને મિટિંગ પતાવીને પ્લાનિંગ છે કે રિટર્નમાં જોઈએ, ઘર માટે થોડું શોપિંગ બી કરવું છે, તો શોપિંગ કરી લઈએ. ખૂબ મજા આવી, બધાએ ખૂબ એન્જોય કર્યો. શું કેવું? હા, ખૂબ એન્જોય કર્યો. મયંકને પણ મજા આવી. મયંકે વધારે કર્યો, કેમ કે મયંક કાલે જ્યાં નવું કહેવાય ને રિલેશન, હા, તો ત્યાં રિલેટિવના ત્યાં પણ ગયો હતો, તો એને ખૂબ મજા આવી. એ બધા મળ્યા અને ખૂબ એન્જોય કર્યો એને પણ. અને ઘરે પણ સારા એવા ગેસ્ટ આવ્યા હતા, તો ગેસ્ટ સાથે ઘણા ટાઈમ પછી મળ્યા અને ખૂબ એન્જોય કર્યો. તો જોઈએ આજના વિડીયોમાં શું છે. જે કંઈ પણ હશે હું જરૂર તમારા સાથે શેર કરતો રહીશ. તો ચલો, પહોંચી ગયા છે આપણી રોડની જગ્યા પર ગાય માતાને ચાર ખવડાવવા માટે. તો ચલો હવે નીકળીએ, જઈએ ઇસ્કોન તરફ, કેમ કે રસ્તામાં ટ્રાફિક પણ હશે અને વરસાદનો માહોલ બી છે. તો વચ્ચે મિટિંગ પતાવીને પછી જઈએ ઇસ્કોન ઓશિયા મોલમાં. ફાઇનલી ઇસ્કોન આવી ગયા અને હવે જોઈએ પે પાર્કમાં ક્યાં પાર્ક કરવાની જગ્યા છે. એ જગ્યા મળે તો ગાડીને પાર્ક કરી દઈએ અને પછી જઈએ અંદર, કેમ કે પાર્કિંગ મળવું જ મુશ્કેલ છે. પણ ચલો, થેન્ક ગોડ કે આપણાને પાર્કિંગની જગ્યા પણ મળી ગઈ છે. તો ચલો, 2 ટ્રોલી લઈ લીધી છે. હું અને મયંક એન્ટર થઈ ગયા છે અને લિસ્ટ બહુ લાંબુ છે વસ્તુઓનું, તો શોપિંગ કરતાં એટલીસ્ટ 2 થી 2.5 કલાક તો થવાના જ છે. તો શોપિંગ પતાવીને પછી બહાર મયંક કહે છે કે જે પ્રોપર લંચ પણ કરવું. મયંક બસ ટ્રોલી લઈને ફરિયાદ કરે છે, શોપિંગમાં બિલકુલ હેલ્પ કરાવી રહ્યો નથી. એ થાકી જાય છે. પણ ચલો, થેન્ક ગોડ કે શોપિંગ આપણું ઓલમોસ્ટ બધું પતી ગયું છે અને સિક્યુરિટી ચેક કરાવી રહ્યા છે. સિક્યુરિટી ચેક કરાવીને પછી અમે જઈએ બહાર, કેમ કે ભાઈને ભૂખ લાગી છે. ભૂખ તો એકચ્યુઅલી મને પણ લાગી છે, તો બને એટલું જલ્દી પતી જાય અને બહાર પાર્કિંગમાં પહેલાં ગાડીમાં સામાન મૂકી દઈએ, જેથી કરીને ફ્રી થઈને એકલા હાથે અમે લંચ પણ કરી શકીએ. તો જો પાર્કિંગમાં આવી ગયા છે અને સામાન બધો રાખી રહ્યા છે અમે. ફાઇનલી અમે હવે ફ્રી થઈ ગયા છીએ અને હવે આવી ગયા છે અમે જમવા માટે. તો મેં પહેલાં તો એક ભેળનો ઓર્ડર કરી દીધો છે અને મયંકને ખાવું છે છોલે કુલચે, સાથે પુલાવ પણ મંગાવ્યા છે અને છાશ પણ મંગાવી છે. તો જોઈએ કેવો ટેસ્ટ છે. પુલાવ આવી ગયા છે અને પુલાવનું એક બાઇટ લઈએ અને પછી ચેક કરીએ. એકચ્યુઅલી મયંકે ભેળનું પહેલું જ બાઇટ લીધું છે, તો એ ચેક કરશે અને કહેશે કેવું છે. એને મજા તો આવી લાગે છે, એના ફેસના એક્સપ્રેશન જોઈને જ મને લાગી રહ્યું છે કે એને મજા આવી રહી છે. તો ચલો, હું પણ પુલાવ ચેક કરું અને કેવું છે તમને જણાવું. અરે વાહ, સુપર્બ છે, એક નંબર પુલાવ બન્યો છે. તો ખરેખર આજે લંચનું જે પ્લાન હતું એ પ્રમાણે સક્સેસ રહ્યું અને ખૂબ મજા આવી જમવાની. એકચ્યુઅલી પુલાવને અમે રિપીટ ઓર્ડર કર્યો, કેમ કે પુલાવ બહુ ટેસ્ટી હતો. તો ઓલમોસ્ટ જમવાનું પતી ગયું અમારું અને હવે ભાઈને ખાવી છે આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમવાળા ભાઈને અમે ઓર્ડર આપ્યો કે ભાઈ 2 આઈસ્ક્રીમ બનાવી આપો. તો આઈસ્ક્રીમ તો બનીને આવી ગઈ, પણ બહાર ગરમી એટલી છે કે બહાર ઊભા ખાઈ શકીએ એમ નથી. તો મયંક કહે છે ચલો ગાડીમાં. તો જો ગાડીમાં આવીને અમે બંને બાપ દીકરાએ આઈસ્ક્રીમ ગાડીમાં જ ખતમ કરી. પણ ખરેખર આજે લંચ કરવાની ખૂબ મજા આવી અને ગાડીમાં જે આઈસ્ક્રીમ ખાધી એ પણ મજા આવી. તો ચલો હવે અહીંથી નીકળીએ અને જઈએ ઓફિસ સાઈડ. હેલો ગાઈસ, તો ફાઇનલી અમે લોકો શોપિંગ કરીને નીકળી ગયા છે અને ખૂબ જ મજા પડી આજે લંચ કરવાની, કેમ કે સવારે ઘરેથી નીકળ્યા ત્યારે
ઘરના કહેતા હતા કે ભાઈ લંચ બનાવીને લેટ મોકલીશું, તો મેન મયંકે કહ્યું કે ના, આજે નથી લઈ જવું, કેમ કે અમારે એક જગ્યાએ મિટિંગમાં જવાનું હતું અને શોપિંગ પણ કરવાનું હતું. તો અમે ઓલવેઝ જ્યારે પણ ઇસ્કોન સાઈડ નીકળીએ છીએ તો અમને ત્યાંનું ફૂડ ખૂબ મજા આવે છે ખાવાની. અને આજ પ્લાનિંગ હતું બંને બાપ દીકરાનું કે આજે પ્રોપર લંચ કરીશું, તો ખાવાની ખૂબ જ મજા આવી. જો ભાઈનું તો ધ્યાન છે જ નહીં, એ ચેટિંગ ચાલુ જ છે એને, પણ મજા એટલી આવી ને કે ના પૂછો વાત. કેમ, શું મજા આવી? સોલિડ મજા આવી ગઈ, પ્રોપર લંચ થી બાકી. આઈ હોપ તમે વિડીયોમાં આગળ જોયું હશે, પણ લંચ કરવા હું તમને પણ સજેસ્ટ કરીશ કે એકવાર જરૂર તમારે ઇસ્કોનનું ફૂડ ટેસ્ટ કરવું જોઈએ. સુપર હોય છે એમ. અને મયંક તો સ્પેશિયલ છે કે ઇસ્કોન આવે એટલે એને ખબર હતો કે આજે ઇસ્કોન જવાનું છે, તો આજે ઘરેથી લંચ નહીં. ઇવન ઘણીવાર તો એવું પણ બને છે કે ઘરેથી લંચ બી હોય ને જો અમારે ઇસ્કોન આવી જવાનું થયું હોય તો મયંક કહી દે કે પપ્પા આજે ટિફિન નથી જમવું, આજે અહીંયા જમી લઈએ, હે ને? હા, શું જમ્યું આજે તું? પુલાવ અને છોલે કુલચે. છોલે કુલચે અને પુલાવ વધારે સારા. પુલાવ 2 ડીશ, હે ને? પુલાવ ટેસ્ટી હતા. પછી આઈસ્ક્રીમ મજા આવી ગઈ. આઈસ્ક્રીમ બી જોરદાર હતી. કઈ હતી? કુકી ક્રીમ. હા, કુકી ક્રીમ રાજભોગ કરીને. કહીએ ને આપણે. હા. જે આઈસ્ક્રીમમાં આપણે કપમાં જે આવે છે રાજભોગ, એ અહીંયા કુકી ક્રીમ પણ સુપર હતો. અને અમને બંનેને ખૂબ મજા આવી. એટલે પ્રોપર જે કહેવાય ને લંચ પ્લાન કર્યો તો અમે, એ થઈ ગયો અમારો. તો બસ હવે આજના વિડીયોમાં આટલું જ હતું. અને આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકનને ઓલ કરી દેજો, જેથી કરીને અમારા જ્યારે પણ નવા વિડીયો આવે તો તમને ટાઈમ ટુ ટાઈમ નોટિફિકેશન મળતું રહે. તો ચલો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.